મહત્વના સમાચાર કચ્છના વાગડ વિસ્તારમાંથી પ્રાપ્ત થઈ રહ્યા છે। કચ્છનો વાગડ વિસ્તાર કે જ્યાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। કચ્છના વાગડમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો। વાગડ વિસ્તારમાં રાત્રે 9:27 ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 20 કિલોમીટર દૂર નોંધાયું છે। હજુ તો માંડ કચ્છમાંથી હાલ લોકોને રાહત મળી છે। ભારે વરસાદમાંથી ચોતરફ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। આ વચ્ચે વાગડ વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। કચ્છના વાગડમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો 9:27 નોંધાયો। કચ્છનો વાગડ વિસ્તાર કે જ્યાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। કચ્છના વાગડમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો। વાગડ વિસ્તારમાં રાત્રે 9:27 ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 20 કિલોમીટર દૂર નોંધાયું છે। હજુ તો માંડ કચ્છમાંથી હાલ લોકોને રાહત મળી છે। ભારે વરસાદમાંથી ચોતરફ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। આ વચ્ચે વાગડ વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। કચ્છના વાગડમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો 9:27 નોંધાયો।